પ્રશ્ન એવો છે કે જાન્યુઆરી 2025ની સ્થિતિએ ગિફ્ટ સિટીમાં કેટલા લોકોને દારૂ વેચવાનું લાયસન્સ આપવામાં આવ્યું? સવાલ કોનો છે? સવાલ છે અમિતભાઈ ચાવડાનો. વેસ્ટ ઇન્ડિયા રીક્રિએશન પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડને ફોરેન લિકર વેચવા એટલે વિદેશી દારૂ વેચવાનું લાયસન્સ આપ્યું અને ધ ગ્રાન્ડ મર્ક્યુરી 2 કંપનીને દારૂ વેચવાનું લાયસન્સ આપ્યું. હવે આ 2 વર્ષમાં કેટલા રૂપિયાનો દારૂ ને બિયર વેચાઈ ગયો? કેટલા રૂપિયાનો નહીં, કેટલો જથ્થો? તો બલ્ક લીટર છે 3324 લીટર સ્પિરિટ બલ્ક દારૂ વેચાણો, વાઇન 470 લીટર વેચાયો છે અને 19,915 લીટર બિયર વેચાયો છે. અને આ બધું વેચ્યું તો સરકારને અંદાજે 1 કરોડની આવક થઈ છે. તો રૂપિયા વાળા ગિફ્ટ સિટીમાં બેહીને 1 કરોડનો દારૂ પીવે તો ભાજપ વાળાને વાંધો નથી. ગામડાનો ગરીબ 2 પોટલી મારી જાય તો બધાને વાંધો છે. તો સરકારે નક્કી કરવું પડશે પહેલા કે પોટલી પીવે એનાથી વાંધો છે કે પીવે એનાથી જ વાંધો છે. પોટલીથી વાંધો હોય તો સરકાર એમ કેવું છે કે પોટલી બંધ કરી દે, બાટલો ચાલુ કરતો વાંધો નથી. હવે બાટલો અહીં હાલે છે, પોટલી નથી હાલતી. તો સરકારને ખબર જ નથી બાટલાથી વાંધો છે, પોટલીથી વાંધો છે, બેયથી વાંધો છે. હવે આમાં શું કરવાનું?